ભારત સરકારની દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની નેમ. આ 100 શહેરોમાંથી એક શહેર આપણું અમદાવાદ. સ્માર્ટ સિટી, સ્માર્ટ લોકો અને હવે સ્માર્ટ પેમેન્ટ કાર્ડ પણ. આ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરેલી નવી પહેલ CCPS એટલે કે કોમન સિટી પેમેન્ટ સિસ્ટમ, જેમાં લોકોને મળશે એક એવું કાર્ડ કે જેનો ઉપયોગ શહેરમાં વિવિધ જગ્યાઓ જેવી કે BRTS, રિવરફ્રન્ટ પાર્ક, AMTS ટિકિટ, મ્યુનિસિપલ ટેક્સ, કાંકરિયા લેક ફ્રન્ટ તથા તમામ મોલ, રેસ્ટોરન્ટ અને બજારોમાં કરી શકાશે. અમદાવાદનું જ પોતાનું એક કાર્ડ એટલે કે કાર્ડ એક, પણ શહેરમાં તેના ઉપયોગ અનેક. ગ્રાહક તેની નજીકના જનમિત્ર સેન્ટરમાંથી CCPS કાર્ડ ખરીદી તેમજ રીચાર્જ કરાવી પોતાના લાઇટ અને ગેસ બિલ્સ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ટેક્સ ચૂકવી શકે છે. હાલના તબક્કે 179 જગ્યાઓમાંથી રૂપે કાર્ડ્સ ઇસ્યુ કરવામાં આવશે, જે તે ગ્રાહક એક સામાન્ય એપ્લિકેશન ફોર્મ ભરી સરળતાથી મેળવી શકશે, જેના માટેની કસ્ટમર કેર સર્વિસ 24/7 મદદમાં રહેશે. આ યોજનાના મુખ્ય તબક્કામાં 1000 જેટલા સર્વિસ ડિલિવરી આઉટલેટ્સમાંથી કુલ 10 લાખ જેટલા કોન્ટેક્ટલેસ અને મેગ્નેટિક સ્ટ્રીપ એટલે કે ડ્યુઅલ ઇન્ટરફેસ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે શહેરમાં તમામ પ્રકારના પેમેન્ટ જેવા કે AMTS ટિકિટ, BRTS ટિકિટ અને ભવિષ્યમાં મેટ્રોની ટિકિટ લેવામાં ઉપયોગી થઈ શકશે. કોઈ પણ શહેરીજનના ઘરેથી 500 મીટરના અંતરે આવેલ જનમિત્ર સેન્ટર પરથી નાગરિકો વિવિધ સેવાઓનો લાભ મેળવી શકશે, જેને લીધે શહેરીજનોને સેવાઓ મેળવવાની અવરજવરમાં ઘટાડો થશે અને સમય સાથે બળતણની બચત થશે અને અમદાવાદ સાચા સ્માર્ટ સિટીની પરિભાષા તરફ આગળ વધશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન થકી જ અમદાવાદ શહેર તેના વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. તેવું જ એક સ્માર્ટ પગલું એટલે CCPS. સ્માર્ટ શહેરની સ્માર્ટ પ્રતિકૃતિ એટલે જનમિત્ર કાર્ડ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ICICI બેંકની એક સ્માર્ટ પહેલ.